મહારાજે એક વખત પ્રસંગ એવો બન્યો, સંતોને જ્યારે જ્યારે ઉદ્વેગ થતા ત્યારે મહારાજની પાસે આવીને મહારાજને વાત કરી. મહારાજે પોતાના જીવનની વાત મહારાજે કરી. અમારું પ્રાગટ્ય છપૈયામાં થયું. મહારાજે દુર્વાસા મુનિના શાપથી શરૂઆત કરી કે બદ્રિકાશ્રમની અંદર દુર્વાસા મુનિનો શાપ થયો. ધર્મ ભક્તિ અને મરીચાદી જે ઋષિઓ હતા એમને આ સંસારની અંદર, આ પૃથ્વીની અંદર દેહ ધારણ કર્યો. અમે પણ અવતાર ધારણ કર્યો. અમે અયોધ્યામાં રહ્યા, અમે છપૈયા બાલ ક્રીડા કરી, અમે વનવિચરણ કર્યું. ત્યારે ગણસંતોને એમ કે મહારાજ એ બધું તમે જાણીએ છીએ, પણ અમને મનમાં કંઈ શાંતિ થાય એવી વાત કરો. ત્યારે મહારાજે ફરી પાછી એની એ વાત શરૂ કરી. અમારું પ્રાગટ્ય છપૈયામાં થયું, અમે અયોધ્યા ગયા, અમે ત્યાંથી વનવિચરણ કર્યું ઇત્યાદિ. મહારાજ પોતાના વનવિચરણ આદિની જ્યારે કથા કરતા, સ્વામીએ ફરી ટકોર કરી મહારાજને, મહારાજ અમને કંઈક મનમાં શાંતિ થાય, ઉદ્વેગ શમે એવી વાત કરો. પછી ગોપાળાનંદ સ્વામી આદિ સંતોએ એમને જ્યારે મહિમા સમજાવ્યો કે ભગવાનના ચરિત્રોથી મનને શાંતિ પમાડવાનું બીજું કોઈ મોટું ઔષધ નથી. એવું દિવ્ય ઔષધ, એવું દિવ્ય ઔષધનું કામ વાલા ભક્તો એક વાત સમજો તમે. આપણે માંદા પડીએ ને તો જે રોજિંદો ખોરાક હોય, જે રોજિંદું આપણે જમતા હોઈએ, દાળ ભાત રોટલી શાક ઇત્યાદિ, જે એટલી જ માત્રામાં આપણે દવા નથી લેતા. દવાની ટીકડી નાની જ હોય, પણ એ દવાની ગોળીની અંદર એટલો ગુણ રહેલો છે કે તમને નિરોગી કરી શકે. એમ કદાચ મહારાજે એમ સમજાવ્યું, ભગવત સ્મરણ એ ઔષધ એવું છે. અખંડ જો જીવ એની અંદર ઓતપ્રોત રહેતો તો સારી જ વાત છે, પણ કદાચ એ નથી રહેતું. પણ આ 9 દિવસ જો મનને કેન્દ્રિત કરી અને આ 9 દિવસ જીવનની અંદર, આ 365 દિવસમાંથી ફક્ત 9 દિવસ જો ભગવત પરાયણ થતા જો તમને વ્યવસ્થિત હરકું આવડશે તો આ ઔષધ તમને ભવરોગમાંથી તમને નિવૃત્તિ કરાવશે. આ તમને દરેક પ્રકારના કર્મબંધનમાંથી નિવૃત્તિ કરાવશે, જન્મ મરણના ચક્રમાંથી નિવૃત્તિ કરાવશે.